એક જ તમને વાત કરું કે એક આત્મો જાય એની પાછળ ભજન શું કામ? વિચારવા જેવું તો છે બાપુ. રાહડા નો લેવરાવે, બેન્ટ વાજા નો વગડાવે. કોઈ ગુજરી ગયું હોય તો કે ભાઈ આપણે બેન્ટ વાજા વગડાવો, રાહડા લેવરાવો, લોકગીત ગવરાવો. ભજન શું કામ? કાંઈક તો બાપુ ભેદ હોય ને, કાંઈક તો વાત હોય. ભજન જ્યાં જ્યાં છે ને, મહાપુરુષોએ પોતાના જીવન હોમીને ક્યાં શું પડ્યું એનું સંત ન હોત સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ. જ્ઞાન કરી લહેર થઈ ઠારત ઠામો ઠામ. એક તમને જીવનના કોઈ પણ ઉપડા સેડ્યા હોય, આખી દુનિયામાં વંટોળિયા સેડ્યા હોય ના સાધુની ઝૂંપડીઓ ન હોત તો જાત ક્યાંય મને કયો તો ક્યાં જાત? મંદિર છે એ ખોટા છે એ મારી વાત નથી. મંદિરમાં તમે જાઓ, મંદિરમાં તમને શાંતિ મળે, પણ ગમે એવા બાપુ તમે ઉપાડા લીધા હોય ને ક્યાંય તમારું બાવડું ન કોઈ પકડે એવું હોય તો મૂર્તિ એમ કે બે ત્યાં રોકાય. પણ એવી સાધુની ઝૂંપડીએ જાઓ ને તમે, સંતને વાત કરો ને કે બાપુ હવે મારો કે આરો નથી, હવે મારે મરી જવું છે, એટલે એ સાધુ એમ કહીએ કે 2 દી રોકા પછી મરી જાય. એ કાળનો વિહામો કરી શકે ને બાપુ, એને સંત કહેવાય. સાધુ તો સાધુ છે ભલામણા. કાયા જેની કુબડી પડછંદ જેના પ્રાણ, સંતને સુરા નીપજાવતી હોરઠ રતનની કાઢે. 10 કિલોમીટર હાલો ને એક વાવટો ફરક તો હોય, હરિહર ની આકલવું પડે છે. કેવું ભજન છે આ? આપણે કંકોત્રી લખીને બોલાવ્યા હોય ને તોય હળીએ સડી જાય, ખૂટી રહેશે, ખૂટી જ રહે ને. તેમ ખૂટાડ્યા છે ન ખૂટી રહે. સાધુની ઝૂંપડીએ કોઈએ કીધું અમે થોડાક મોડા પગ્યા અમને ખાવા ન મળ્યું, કોઈએ કીધું. અને કોઈ સાધુએ કીધું કે 2 દી ત્યાં રોટલા કૂટો છો તો મૂકતા જજો, કીધું કોઈ? અરે હજી ભજન સમજાણું જ નથી આપણને. એક આત્માને સદગતિ બાપુ મહાપુરુષોની વાણી જ આપી શકે, સંતની વાણી જ આપી શકે. એટલા માટે મરણની વાયે સંતવાણીનું આયોજન છે ને, એટલા માટે છે. નકર અત્યારે બાપુ આ પૈસાદાર છે એ લોકો આમાં કઈ સમજતા જ નથી કે એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં. ચાલો મરો ન હોય તો જીવ તો તમારો છે, તમે એક દી ભૂંડી હાલતે મરશો. અરે સંતના શરણ સિવાય બાપુ શાંતિ જ નથી. અને સંતોએ બાપુ છે ને દુનિયાના માથે દુઃખ લીધા છે. ત્યાં દુનિયા આ બધા પગે લાગે છે, એમ નામ લાગે છે. તમને કેમ નથી લાગતા? તમારી પરજા નથી લાગતી, બીજાની ચા વાત કરવી? કઈક તો હેતુ હશે ને. આ એક સંત બેઠો હોય કે ભગવી ચિથરી હોય અને તમને અંદર એટલું આપણે બાપુ સીતારામ કરીએ, અને તમારી પરજા કેમ નથી કરતી? સાધુ તો સાધુ છે મારા રામ. અમરેલી મૂળ બાપુ એક તમને દાખલો આપું. લુહારનો દીકરો હાંજનું ટાણું વાયુનો કાંઠો માળા કરતો હતો ને, દિયાત્માનો સમય એક દીકરી આવતી હતી ને બાપુ આમ જોઈ કે અત્યારે અંધારું થઈ ગયું, આન પર કોઈ બૈરું અત્યારે આવે નહીં, પણ આ અવળું પગલું ભરવા જ આવતી હોય. અને દીકરી નજીક આવી, કુવાની નજીક ને ધુબકો મારવાની તૈયારી કરીને બાપુએ બાવડું પકડી લીધું. હા બેટા શું કામ? ચોથા આંસુએ દીકરી રડવા માંડી. બાપુ મને મરવા દો. કે પણ શું કામ મરવું છે? માણસ જેવો અવતાર મળ્યો ને કપાણે મરવું? દીકરી પણ બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ, એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી. બાપુ કે આ કુવામાં પડીને બીજી ભૂલ કરવી છે? શું કરું બાપુ? ચોથા આંસુએ દીકરી રડે છે. પણ કે બેટા તું કઈક વાત કરી તો આનો રસ્તો થાય ને, એમ નામ તું રોજ કેમ ખબર પડે? એ દીકરી કે છે કે બાપુ મારા પેટમાં બાળક છે ને, એ બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી, એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી. જો બાપુ એ તો ખરા ખરીના ખેલ આવે ત્યાં ખબર પડે. બાકી તો બધા પીળા પહેરી પહેરી ચેટલાય રખડે છે, એવું નકરું નથી ના. આ અમારે ભોલેનાથ બાપુ અમારે અહીંયા છે ને, હારા સાધુ આવે છે અહીંયા, અને જો હરકું મેળમાં હોય તો વાંધો ને, એમને એવું પડવું પડે. હા પણ એ તો નાટક તો હાલતા જ નથી ને. પછી પાત્રની બાપુ અનુભૂતિ હોવી જોઈએ કે હું કોનો દીકરો છું, હું મારા મા બાપ કોણ છે, મારો ગુરુ કોણ છે. આનું જો ખુમારી ન હોય તો જીવવાની મજા ન આવે. રામ પાવર તો હોવો સમાજ, પણ મારા મા બાપ નું નામ છે એમ એવી બાપુ ખુમારી હોવી જોઈએ. બાપુ કહે છે દીકરી તારા પેટમાં બાળક છે, એના બાપનું નામ લે તો તને જીવવા દે? કે બાપુ તો જીવવા દે, પણ હું લઈ કોઈ એમ નથી. તેથી આ ભારતનો એક સંત મુરદાસ એમ કહે કે બેટા તું અને તારું બાળક જો બચી જતા હોય તો કાલે અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મુરદાસ છે, કહી દેજે જાય કે લ્યો આ પતે આપણેથી. અને હવારે ખબર પડી, દીકરીએ જાહેર કર્યું કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મુરદાસ છે. આની આ દુનિયા મારા રામ હાથીની અંબાડીએથી ગતાડે ક્યારે બિયારે કોઈ ભરોસો નથી.
આખી દુનિયા બાપુ 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 કરતી હતી અને બાપુ ઈ મૂળદાસ ગધેડા ઉપર બિહારી માથે મુંડન કરી જોડાનો હાર પહેરાવીને અમરેલીમાં ફૂલેકું કાઢ્યું હો ભાઈ. આ જગત આખી દુનિયા રામને પૂજે છે, રામને વનમાં મોકલવા વાળા તો આપણે બીજા કોઈ. કૃષ્ણને ભજવા વાળા આપણે, કૃષ્ણને વીંધવા વાળા બીજા કોણ આપણા સિવાય? આ તો કઈ ડાળે ક્યારે કોણ બેજા. અખિલ બ્રહ્માંડનો માલિક મથુરાની જેલમાં જન્મા ને પછી વાસુદેવ મહારાજ ગોકુળમાં મૂકવા ગયા ને, કોઈ આવકાર નો આપ્યો. એ તો અત્યારે બધા પુણ્યમાં ભરે છે. તેથી કોઈ એનો કીધું બાપુ એક આહિરનો દીકરો નંદ બાવાના નેહડે આવીને કે હવે ઠાકર કરે ઠીક હોયા હોય. બાપુ એ તો કલેજા હોય એ આશરા આપી શકે, દીકરા કાપવાની જેની તૈયારી હોય એ આશરો આપી શકે. વાતો કરે કઈ મેળ નથી પડે એવું. મૂળદાસ બાપુ ગધાડા ઉપર બેઠા બેઠા વિચાર કરે કે આખી અમરેલી કે હાલીને કે આપણે જોઈ ન હકત, એના બદલે કે ગધાડું આવી ગયું એટલે મેળ પડી. વાણંદ પાસે જવાનું પત્યું, ઈ ખર્ચો પૈસો, અને કે જોડાનો મેળ નતો આવતો કે હમણાં 2-4 વર્ષ 5 વર્ષ સુધી ઉપાધિ નહીં એટલે જોડા આવી ગયા. આ સંત કહી શકે તમારી મારી તાકાત નથી. રામ ગધેડા ઉપર બેઠા બેઠા બાપુ વાય ધૂળ ને ઠેફાન ઠીકરા ઉડે અને મૂળદાસ બાપુ ગધેડા ઉપર બેઠો બેઠો કરે કે વાહ ઠાકર વાહ, તે મારી માથે આજ ભજાડી પણ કે કાંઈ વાંધે નહીં, દીકરીને દીકરીનું બાળક તો બચી જાય, આવડા ભલે આનંદ કરે. એમ ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટ એટલું માલિકોરથી આવે. ઈ કે ઈવડા ઈ ભલે જે કરતા હોય પણ દીકરીને બાળક બે તો બચી ગયા ને. આપણે એસટીમાં ચડ્યા હોય ને, એસટીમાં એમાં જગ્યા ચડી જઈ હોય ને, અને પછી કોઈ વૃદ્ધ બાપા ચડે, કોઈ ડોશીમાં ચડે, કોઈ છોકરો તેડીને દીકરી બેન ચડે, તમે એને જગ્યા આપી દો ને, ઊભા થઈ જાવ ને, તમે ઊભા રહો તો થાક ન લાગે. શું કામ? જગ્યા આપવાનો નશો તમને થાક ન લાગવા દે. કરવાની જરૂર આ છે. આપણે ચડવી તો ટાંટી આમ પોળા કરે, હમણાં આ આવશે, તારું મોત આવશે, અમારે નથી બસ લઈ જવી, ઘડીક બે હવા દેતો. પણ આ નથી થતું. ઠેબી નદીના હામા કાંઠે બાપુ એ ઝૂંપડી વાળીને રહે છે. બાપુ બટકું રોટલો પેટ છે, જરૂર પડે. અમારા જામનગર દરબાર સ્ટેટે કંઠી બંધાવેલી મૂળદાસભાઈ ના વાત ઉડતી ઉડતી દરબારના કાને ગઈ અને દરબારે કંઠી તોડી નાખી. આવા બાવાની કંઠીઓ બંધાય. જો નજરે જોયેલું ખોટું પડે, સાંભળેલું નહીં, નજરે જોયેલું ખોટું પડે. આ મૂળદાસ બાપુ ને વિચાર થાય કે જગત ના સમજે કે ઓલો ગમે એમ તો રાજા છે, ઈ મારી વાત ને સમજે કે અમરેલી થી જામનગર જાય. દરબારગઢમાં ગયા, કીધું મારે બાપુ ને મળવું છે. કીધું કે બાપુ ઘરે નથી, ક્યાંય ગયા? એ કે મોટા મંદિરે ગયા છે, બધા સંતો આવ્યા છે, મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા. એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને આ ફાઈટો હો મૂળદાસ માથે. અરે તારી ભલી થાય, આને મારી કંઠી તોડી નાખી છે. પણ એ કે કાંઈ વાંધો નહીં, મારે એને મળ્યા સિવાય જવું નથી. એ દરબારગઢ થી મોટા મંદિરે જતા હતા ને, એમાં રસ્તામાં એક મરેલી બિલાડી પડી હતી અને વિચાર કરી જોઈ બિચડા ટળવળતા હતા. એ મરેલી બિલાડીને જોળીમાં નાખીને આવ્યા ડાયરામાં. એ ડાયરામાં અંદર આવ્યા. બધા સંતો કહે છે મૂળદાસ શું આવ્યો? કે બાપુ મારે કાંઈ કામ નહોતું, હું તો અહીંથી નીકળ્યો અને મને એમ થયું કાંઈ બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે. એક રસ્તામાં એક મરેલી બિલાડી પડી હતી, એના બચડા દૂધ વગરના ટળવળે છે. એટલે મને એમ થયું કે આ બધા મહાપુરુષો આવ્યા છે, બિલાડી બેઠી કરે તો બચડા દૂધ ભેળા થાય, એ હાટું આવ્યો, બીજું કાંઈ કામ નથી. એમ કરીને મરેલી બિલાડી બાપુ કાઢીને મૂકી. આખો ડાયરો મીડો દાંત કાઢવા. એ કે મરેલા જીવતા થાય કે બાપુ થાય જ તેને શું, આખી દુનિયા ભાઈ નકરી આરતીઓ જ ઉતરાવી છે. બાપુ ઈ તો તન મન ધન થી જેને ભજન કર્યું હોય ને, ઈને ઓલાના તમારી ઝૂંપડી આવવું પડે. અને નકર નો આવે ને તો બાપુ આ ખોળિયામાં જીવે નો રવા દે. આ સાચું. ઈ કે મૂળદાસ તને અમરેલીએ જાકારો આપ્યો એટલે તારું સટકી ગયું કે ના બાપુ બધું રેડી કમ્પ્લીટ છે, કાંઈ સટકું જ નથી, બધું કમ્પ્લીટ જ છે. ઈ કે મરેલા જીવતા નો થાય ને પ્રકૃતિનો મરોડ બદલાણો હોય કે નો જીવતા થાય લાવો કમડળ મારી પાસે. વિચાર કરજો એ બાવલીએ કેવું ભજન કર્યું છે. હાથમાં પાણીની અંજળી લઈ અને અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે, હે દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, આવો જયદીપભાઈ, મેં તન મન ધન થી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં જો ક્યાંય ડાઘ ન હોય
અને મેં કોકના દુઃખ જો મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે, અને જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો હું મૂળદાસ નહીં. એમ કહીને અંજળી સાટી બિલાડી મંડી હાલવા. ડાયરાની દશા શું થઈ છે? જામનગર દરબારીમાં જ બેઠા હતા. એને એમ થયું ખરી મેં કંઠી તોડીને ભૂલ કરી છે, આનું પાપ હોય નહીં, હોય તો આ બિલાડી બેઠી થાય નહીં. ચોધાર આંસુ રડતા રડતો બાપુ સંત નીકળી જાય છે. દરબારે હળી કાઢી વાયા હો, એ બાપુ ભાર્યો, એ બાપુ ભાર્યો. મૂળદાસ બાપુ રોતા 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 જાય છે, ઊભા નથી રહેતા. હળી કાઢીને દરબાર જઈને આગળ લાકડી પડી એમ પડ્યા. બાપુ મને આ ખબર નહોતી, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. અરે ભલા માણા, હું છેક અમરેલીથી તારી આવ્યો હતો. આ જગત નો સમજે કે મને એમ થયું તું તો 5-25 ગામનો ધણી છો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે કોઈક હારો બાવો ગોતીને કંઠી બાંધી લઈને સમય વિયો ગયો. બાપુ તમારો મારો સમય ક્યારે વિયો જાય કોઈને ખબર નથી. એટલે જ મહાપુરુષો કે એક ઘડી હાથી મેં પુણ્યા 24 કલાકમાં કાંઈક થાય તો કરી લેજો, બસ બીજું કાંઈ છે જ નહીં વાત. અને દીકરા નથી કાપવાના, કરવો તે નથી મુકાવાના, બૈરાય નથી આપવાના, કાંઈ નથી કરવાનું, કેવલ નામ આધાર. સદગુરુ મહારાજ તમને કાંઈ પણ નામ આપ્યું એનું ભજન કરો, હાલતા ચાલતા બેહતા ઉઠતા, બસ બીજું કાંઈ કરવાનું નથી. એવા કોઈ સંત આવે એવું ને હું તો બધાને એક જ ભલામણ કરું, મા બાપની તમે એક સેવા કરો ને તો તમારે મંદિરે ન જવું પડે ને કોઈને પગે ન લાગવું પડે. પણ મા બાપ જ નથી ગમતા. લ્યો બોલો, 80% એવું છે, રાખે છે રાખવા વાળા બધા છે, એવું નથી મારું કહેવાનું, પણ ઝાઝો ભાગ મા બાપ નથી ગમતા. બોલો, અમે તો એક જગ્યાએ વિરમગામની બાજુમાં કઈક ગામ છે, અહીંયા અમે ગયા હતા ને, બધા બાપુ જેવા સાધુ સંતનો મેળાવડો હતો. મને આમંત્રણ આપ્યું હતું, અમે એ પ્રોગ્રામ હતો, ગયા હતા અમે. એટલે એક બાપુ હતા ને, મને કીધું, એ મને કે તમારા જેવા બધા કલાકારો કહે છે, અમારા જેવા સાધુ સંતો કહે છે, પણ એ મને કે આ બધું કોઈને મા બાપ ગમતા નથી, આનું કે સારું કે મગજ નથી કામ કરતું. કેમ નથી ગમતા, શું તકલીફ છે એ નથી ખબર પડી, કોઈને મગજમાં કેમ નથી ઉતરતું. મેં કીધું બાપુ મને એક આઈડિયા છે, પણ મેં કહ્યું મારું તો કોઈ માને નહીં. મને કે તમને આઈડિયા શું? મેં બાપુ આપણો આઈડિયા એવો છે બાપુ, કોઈના મા બાપ દુઃખી ન થાય. બોલો, મેં હું કહું એમ કરે તો. બાપુ હતા આનંદી, કે એવો શું આઈડિયા? મેં કહું જો બેનું છે ને, બેનું એને મેં કહું મમ્મી પપ્પા ગમે, હાવ હારા ગમે છે, મમ્મી પપ્પા. એટલે મેં કીધું આ બેનું હારે જવાનું જે છે ને ઈ બંધ થઈ જાય ને ભાઈઓ હારે જવાનું થાય ને, જો મેં કહું સોલ્યુશન થઈ જાય કે ન થઈ જાય. બાપુ એવો કાન પકડ્યો, મને કે બાપુ વિચારવા જેવી વાત છે, પણ મેં કીધું ઓલા અહીંયા જાય એટલે બેન ને મમ્મી પપ્પા મળી રહે, ઓલા અમને હાવ હારા મળી રહે, કોઈ કેમ મૂકવા જવું? એ મને કે બાપુ વાત સાચી, પણ મેં કહું આ કાયદો આપણે બહાર પડે નહીં. અને એવું જ છે ને, તમે જો માને બાપ ને રોટલા ન દે, હાવ હાર આવે ને ગદમાં બકરા રખડતા એમ રખડતા, મમ્મી મમ્મી ને પપ્પા પપ્પા, એટલે પણ આ તો ડુપ્લિકેટ છે, ઓલા ભૂખ્યા વરાળું કાઢે એ અસલ છે. અરે માન બાપના બાપુ ઋણમાંથી આપણે કોઈ દી ન છૂટીએ કે રામ. માં તમે જોવો તો ખરા ભલામણા, એક દેહ માંથી બીજો દેહ બનાવીને કોથળા જેવા કરી નાખ્યા પોતાના દેહ, મારો દીકરો મારો દીકરો મારો દીકરો. અને એ એક બટકું રોટલા હાટું આટા બાપુ મેળે ન પડે. શું નડતું હું તો આપણે અત્યારે જોજો તમે, આ તો બધી તમને ખબર છે, પણ આ તો એક તમને યાદી કરાવું કે કોઈ પરબ કોઈ બનાવરાવે, ફ્રીજ બ્રીજ કોઈક સગવડ વાળો ફ્રીજ મુકાવરાવે કે ભાઈ પરબ બનાવી, કોઈક આવતા જતા માણા પીવે. અહીંયા ઓલા લોટા ને ગ્લાસ પીડ્યા હોય ને એને હાકડે બાંધ્યા હોય. બોલો, એને હાકડે શું કામ બાંધવા પડે? ભેંસું લઈ જાય છે, કૂતરા લઈ જાય છે, માણા લઈ જાય ને, એટલે જ બાંધવા પડતા હોય ને. હવે કોક માણસ આવી સેવા કરતું હોય ને તમને એમાંથી લઈને તમારી થેલીમાં નાખવાની તમને જો હૂજ પડે, અને ભલે હું કહું છું કે એક પ્લાસ્ટિકનો ગ્લાસ હોય, કોઈક 2 રૂપિયાનો જ આવ્યો, પણ કોકે તો 2 રૂપિયા કાઢીને આપ્યા છે ને. હવે એ ગ્લાસ તમે થેલીમાં નાખી અને આવો ને પછી દાણા જોરાવતી માતાજી આ ગ્લાસ ગોતી દે ખરી. શું નડતું હશે, શું તમે કરમ શું કર્યા છે, નડવાની ક્યાં દ્યો છો? હું તો એમ કહું ઉપયોગ ન થાવ તો કઈ નહીં, કોકને નડો નહીં ને તોય મારો નાશ નોંધ કરે ભલા માણસ. પણ નડવા સિવાય આદર તમે મોબાઈલ ખોલો એટલે આપણા જ આપણા ટાંટિયા તાણે. બોલો, આપણા ને આપણા છે બધા. કોને કેવું? કોઈ કોઈનું સારું જોઈએ રાજી જ નથી. ભગવાન કોઈ દી બાપુ આપણા પ્રત્યે કોઈ દી રાજી ન રહે, આપણે કોકના પ્રત્યે રાજી ન હોય, આપણે જિંદગીમાં કોઈ દી આપણા પ્રત્યે રાજી ન રહે.
એટલે જ બાપુ મહાપુરુષો ઘણી બધી વાતો કરે છે. તમારો ને મારો આ દેહ છે ને 5 તત્વનો મહાપુરુષો કેસે બનાવ્યો છે, પણ આ દેહની કિંમત કેટલી? આ જીવ છે એટલી. જીવ કેવો છે ને કેવડો છે હજી મને નથી ખબર. તમને કોઈ ભાડ્યો હોય ને ખબર હોય ભલે, બાકી મને ખબર નથી કેવો આવે જીવ. ઘણા કે અહીંયા અમે બેઠા હતા ને એમનો જીવ વિયો ગયો. કોઈએ કીધું નહીં કે આવા કલરનો હતો ને આવડો હતો ને અહીંથી ગયો, નાકેથી ગયો, આંખેથી ગયો. એવું કોઈ હજી પરફેક્ટ કોઈ કીધું નથી. ગમે એવો હોય પણ એ તત્વ નીકળી જાય પછી આ દેહ દુર્ગંધ મારી જાય. આ અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો બાપુ. 2 દીમાં દેહ દુર્ગંધ મારી જાય. આપણે જોવું જ જોઈએ ને કે અત્યારે કુણા ઉટકીને સાફસૂફ રાખે, જોવું ન જોઈએ. હમણાં ચતુર્ભે વાણીને કીધું ને, આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે. તમારી ભ્રમણા ભાંગ્યા વિના કોઈ દી ભવના ફેરા નહીં મટે. ઓળખાણ માટે બાપુ સદગુરુનું શરણું જોવે, સંતનું એમ બાપુ મેળ નથી ખાય. એટલે જ એક મહાપુરુષ કહે છે કે ખોળિયામાંથી જીવ નીકળી જાય અને જીવ જાતો હોય, દેહ પડ્યો હોય, બાપુ એનો હિસાબ કેટલો? આખી દુનિયા કે કાઢો કાઢો કાઢો. બાપ દીકરો હોય, માં હોય, પત્ની હોય, ભાઈ હોય, કોઈ બી હોય, કોઈ નહીં કે બે પાણીમાં લખવું પડ્યું. ઈ જીવ જાય છે, દેહ પડ્યો છે. દેહ એમ કે છે કે જીવ તું રોકાઈ જા, નકર આ દુનિયા મને દિવાળી મૂકી દે. જીવ કે હવે મારો સમય થઈ ગયો, હવે રોકાવાય. પ્રોગ્રામમાં આવ્યા છે ને પ્રોગ્રામ પછી હાલતું થવાય, સમય પૂરો થઈ ગયો પછી આ રોકાવાય નહીં ને. એમાં તમારા મારા બાપુ છે ને આપણે વર નક્કી કરીને જ આવ્યા છે, આપણી તારીખ નક્કી જ છે. એટલે પુરુષોત્તમ બાપુ વાણીમાં એવું લખે છે, એ જીસને કરો છો એ વિલાપ કાયા રાણી, સિદ્ધને કરો છો એ વિલાપ રે. તારે ને મારે હવે કઈ નથી. આનો અવાજ આવે. તારે મારે હવે કઈ નથી, કાયા રાણી રે. જીવ રાજા કે છે રે. આવેલ રે. હતી ભાડુતી વેલ કાયા રાણી, હતી ભાડુતી આવેલ રે. લેણ દેણ ના સંબંધ છે આ બધા, લેણ દેણ ના સંબંધ છે. કાયા રાણી જીવ રાજા કે છે.
વાઘવરુની મને બીક છે રાજા વાઘવરુની મને બીક છે જીવ રાજા કાયા રાણી થશે મેળા તમે સીધાવજો જીવ રાજા વચન દઈ તમે સીધાવજો જીવ રાજા રે કાયા રાણી કે છે કાયા જીવને કહે છે આપણે હવે ક્યારે ભેગા થશું જીવ કહે છે એ મારા ને તારા હાથની વાત નથી ભેગું તો બધાને થવું હોય પણ એ સંચાલન તો મારો નાથ કરે છે એટલે જીવ રાજા કહે છે છોડી દે તું આશરે મમતા 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 મેલી દે માયલી રે અંતરથી છોડી દે હવે આશરે રજા નથી મારા રામની કાયા રજા નથી હવે મારા રામની કાયા રાણી રે દેવ રાજા કે છે જીવરાજાએ કીધું ને જો આ કડીમાં કહે છે દૂર નથી મુકામ આપણો જાવું ધણીના દરબારમાં અને વાત એ સાચી નથી આપણે કાંઠે ઉભા હોય એવું નથી લાગતું આમાં ક્યારે ચિઠ્ઠી ફાટી જાય કોઈને ખબર નથી રાખતી જીવ કાયાને કહે છે
કામ રે મજા નથી આવતી જાઉં ધણીના દરબારમાં એ હવને જાઉં ધણીના ઈ દરબારમાં કાયા રાણી રે યુવરાજા કે છે નાથ સામળિયા ભગતો ના રખવાળ રે હાચા હગાઈ સર્વના હાચા હગાઈ તો સર્વના કાયા રાણી રે જીવરાજા કે છે साया तो बड़ा धड़ी ए तुझसे बड़ो न कोई कोई न सिरथ रखे जग में बड़ो जना सिरथ रखे जग में बड़ो આટલી એ મારી વિનતી પિયુષને મળવા પિયુષને મળવા રે હાલો 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 એ સખી આપણે કાન છે કાન તારે કપડાય તબલું
આટલી એ મારી વિનતી રે. આ મારા દીકરો આ જઈને કેજો એ આટલો મારો સંદેશ એ સયાજીને કેજો રે કેજો આટલી એ મારી વીર આટલી એ મારી વીર આટલી મારી વીર. જો આમાં દાસી જીવનની બાપુ વેદના છે. આ સંતોની વાણી છે ને એ સંતોની પીડા છે. એ તો આપણને નથી સમજાતું. જ્યાં ભજન બન્યા ને ભજન હોય લોકગીત હોય સાખી હોય દુઓ હોય અહીંયા કાંઈ વાત પડી હોય એમ નામ બાબુ બને નહીં. એટલે કે અત્યારે કોમ્પ્યુટર ને આધુનિક યુગ છે, વિજ્ઞાનનો યુગ છે. એક ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે તો નો હાલે. સંતોએ પોતે અનુભવ કરીને પરફેક્ટ કરીને ક્યાં શું પડ્યું એનું પરફેક્ટ કરીને આપણને આપ્યું છે. જ્યાં જ્યાં ભજન બન્યા ત્યાં વાતો પડી છે. સતી તોરલ ને જાડેજો બે વાયકમાં ગયા ને રસ્તામાં એક પ્રસંગ બન્યો અને સતી તોરલ મુર્શિદ થઈ ગયા. જાણે છે બધાય, જો કે અપનાવવું નથી કોઈને, ખબર તો બધાને છે. રામ વનમાં ગયા ને સીતાજીને રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા ને રામે રાવણને માર્યો ને લાવ્યા, બધાને ખબર છે. અપનાવવું નથી. સીતાજી જેવું બૈરું ખરું આપણે, રામ જેવો દીકરો ખરો, દશરથ જેવો મા બાપ ખરા, એ થવાની જરૂર છે તો રામાયણની વાત કરાય. રામાયણ ને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે. રામાયણ એમ કે છે કેવા દીકરા હોય, કેવા ભાઈઓ હોય, કેવા મા બાપ હોય, કેવું બૈરું હોય, જોવું હોય રામાયણમાં જોવું. રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું. એટલે એ જ દશા છે ને અત્યારે બધા નથી દેવું કરે બધા. એટલે એમ નો હાલે. કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને એક જ વાત કરી હતી કે ભાઈ હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ છે, 5 ભાઈને ખાવું શું, 5 ગામ તો આપો. એ કે હોના નાકાની અણી જેટલું નથી દેવું. તો કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી, લ્યો બાજ્યા શું કાઢ્યું. હવે ઈ એક એક ભુજામાં કે 10 હાથીના બળ હતા, એમનું કાંઈ ન આવ્યું. તમારા ને મારા ઠેકડા ફેરે કેટલા દી હાલે વિચાર કરજો. જરાસંઘ, ભીમ, દુર્યોધન આ બધાને 10 હાથીનું ભુજાબળ હતું. મહાપુરુષો કહે છે ઉપયોગ શેમાં કર્યો? ભાઈઓ મારવામાં. અને ભાઈઓને માર્યા એને બાપુ માલપા કાઢ્યું છે શું? અને અયોધ્યાની ગાદી જો રામચંદ્ર પરમાત્મા વનમાં જતા હતા ને, લક્ષ્મણને ભલામણ કરે છે રામ, લક્ષ્મણ બાપનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે, 14 વર્ષ કાલ પૂરા થાય હું આવતો રહીશ. તેથી લક્ષ્મણ કહે છે મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતો હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈ એને મુબારક. વિચાર કરજો. નોખી નોખી માયુના હતા તોય અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી. અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે, તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે. કાગડા બાપુ શું આપણે વાત કરી. અત્યારે જોઈએ તો એક વેચ જમીન મારી નાખે. આપણને એમ ખાલી રામાયણ ક્યાં છે? એક જેલમાં ને એક જાય ઉપર, જમીન તો અહીંયા પડી હોય. એટલે મહાપુરુષો ત્યાં લખવું પડ્યું કે ધરતી રાજા રામની કોઈની પૂરી કરી નહીં આશાની માં કંઈક રાણા રમી ગયા ને કંઈક વ્યાઈ ગયા નિરાશ. ચોખ્ખે ચોખ્ખું પરફેક્ટ છે તોય પણ મગજમાં નથી ઉતરતું. પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું ફસાવી કંડ્યું જાય ભલે જાય પણ મને બારો કટાવતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. સમયની હારે હાલો રામ. અયોધ્યાની ગાદીનો મારા રામ કોઈ વિચાર કરજો. અયોધ્યાની ગાદી ઉપર બાપા કેવા કેવા સિદ્ધ પુરુષો થઈ ગયા, એવી ગાદી. હવે આપણે એક પતરા નાખેલું સારું સાપરું હોય તો બટાછટી બોલાવે મારે લેવું એટલે ઓલી આવી ગાદી હતી ના કોઈ તણી નહોતા. આ પતરાના સાપરાટું હું બાચો હરિયા અને ભગવાન દે દીધી ભૂખ ભાંગે. ઈ દાસી જીવન બાપુ એમ કે છે હરીને મેળવવા મારે શું કરવું? મારા સાયાજીને કહેજો આટલી મારી વિનંતી. મને માણા બનાવ્યો તો ઈશ્વરની કૃપા છે. માણા બન્યા પછી ઈશ્વરની અનુભૂતિ ન થાય તો માણાનો અવતારને કરવાનું હું?
ઈશ્વરની જો અનુભૂતિ ન થાય, બાકી તો આ જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરનો કૂતરો ને કથાડો પૂજાય, શેડા આડ્યા જાનવર પૂજાય છે. લ્યો આપણે માણસ છીએ, પાડોશી સારું નથી બોલતા. શું આપણે આવ્યા કે ન આવ્યા, કેટલાય ફડાક્યા થઈ ગયા, કોઈ ઓળખતું નથી. સંતોની પીડા છે, રામ વેદના છે. પણ અત્યારે તમે જુઓ માયાનું કવર જ એવું છે ને, જ્યાં જાઓ ને બધા રોતા જ હોય. અમારી પાસે કઈ નથી, અમારી પાસે મરો કઈ ન હોય. તો શું જોવે છે એ નથી ખબર પડતી. એક પાસે જાય કે ધાબુ ભરવું છૂટા ખૂટી રહ્યા, બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાવ કે છોકરાને બહુ વેવાઈ તેડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે એમ ખરું આપણે ક્યાં રોવું, આખી દુનિયા રોવે જ છે. હરીને મેળવવા મીરા રોવે, દાસી જીવન રોવે, નરસિંહ રોવે. મારા બાપ માણા બનાવ્યા અને તારો ને મારો ભેટો ન થાય તો અમારો અવતાર ફોગટ વિયો ગયો. રામ જે રોવાનું છે એ કોઈ રોતું નથી. પણ મેં કીધું એમ બાપુ વાતું પડી છે. આપણી વાત અધૂરી હતી. ક્યાં હતી, કઈ વાત હતી છે કોઈની યાદ? આજ વાંધો છે. જેસલ ને તોરલ ની વાત કરતો હતો હું. અહીંયા જો ઉભા રહ્યો ને તો જ મજા આવે. આમાં એક યાદ નો એટલે અમને એમ થાય કે ઉપર થઈને જાય છે, ત્યાં રોકાતું જ નથી. હું આ બોલવાનું શીખ્યો ને, અમે એક જગ્યાએ ભજનમાં ગયા હતા. તે હું ભજન ગાતો હતો, વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો. એક ભાઈ પૈસા નાખવા આવ્યા અને શત્રુભાઈ અમારો મિત્ર પડખે બેઠેલો. એ મને કે બાપુ આ કોઈ પૈસા નાખે નહીં, પણ આજ નાખે છે. મેં બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરી દઈએ. એ કે નાના તમે ગાઓ. વળી ઘડીક જોતા પાછ ફરીને આવ્યો. પછી અમારો રાઉન્ડ પૂરો થયો, અમે બહાર ગયા ને એટલે અમારી વાય આવ્યો. તે મારો મિત્ર હતો ને, પૂછતો હતો કે તું કોઈ દી પૈસા નાખ ને, આજ કે તું પૈસા નાખતો ભારે કહેવાય. એ કે નાખવું જ ને. બાપુ કે મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા કે મને મજા આવી ગઈ. એટલે મેં કીધું ભાઈ હું ક્યાં ગાળ્યું બોલે? અરે મને કે દેતા હતા, ગાળ્યું જ દેતા હતા. હું તો કે રાજી થયો, નકર હું પૈસા ન નાખું. પણ મેં કીધું એટલે ક્યાં હું ગાળ્યું બોલ્યો? એ કે તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીસનો. મેં કહું સગનો કોળી નીસનો નહીં, સંગ નો કરીએ નીસનો. આ નોખા પાડ્યા મને હળદર કોક ભરશે. એટલે પછી ખબર પડ્યું કે બોલવાનું ચાલુ કરો, ભજન તો જાય બારોબાર. આની માટે સદગુરુ જોવે બાપુ. આ શબ્દ એમનામ સમજાય જ નહીં. શબ્દ સમજવા માટે બાપુ આનું મંથન. દીવો તમે દૂધમાં કરો ને ન થાય, ઘી એમાં જ પીડ્યું હોય. એનું મંથન કરવું પડે, એને જમાવવું પડે, એને બાપુ એ માખણ ઉતારવું પડે અને એને તાવવું પડે ને ઘી થાય ને પછી દીવો થાય. આ બધા પાદરા દૂધમાં દીવા કરવા જાય છે, નથી મેળ પડતો. ઈ જ જેસલ ને તોરલ વાયકમાં ગયા, રસ્તામાં પ્રસંગ બન્યો. તોરલ ને ગાડીમાં બાંધીને લઈ ગયા. તોરલ મુર્શિદ થઈ ગયા હતા અને આખી ગત બેઠી હતી. 12 બીજના ધણીનો પાઠ હતો અને ગત આખી બેઠી હતી. બધા પૂછે છે કે તમે આવ્યા ને તોરલ? તો કે આ ગાડીમાં છે બધું. ગાડી ખોલીને આખી ગત આરાધ કરે છે. તોરલ બેઠા નથી થતા. પછી જેસલ કહે છે લાવો એક તારો મારી પાસે. અહીંયા બાપુ જેસલે વાણી કરી હતી, પીરજી પુકારે મુજા ભાવરા સતી, તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. જો ભજન એમ નામ બને જ નહીં. એટલા માટે જેસલની ઈ એક બે કડી હું ગાઈ. આવા પીર રે એ પુકારે મુજા મુજા ભાવરા રે, અને સતી તમારા એ જી ધર્મને ભાઈ સંભાળો રે. આવા પોતાના એ પુન વિના પાર નહીં રે, અને ગુરુજી વિના ભક્તિ કોઈ દી ન હોય રે. આવા પીર
રે પુકારે મુજાભા સતી તોરલ ને જાડેજા કહે છે પીરજી પુકારે મુજા ભાવરા સતી તમારા ધર્મ ને જો શબ્દ ઉપર ધ્યાન આપજો બે ભજન કરતા હતા સતી આપણા ધર્મ ને સંભાળો એમ નહીં સતી તમારા ધર્મ ને સંભાળો પોતાના પૂન સિવાય પાર નહીં ગુરુ સિવાય મુક્તિ નહીં અને આવડી આ જ વાત જેસલ ને તોરલે કરી હતી ક્યાં મધદરિયામાં હોળીમાં હતા તેથી તોરલે જાડેજાને કીધું હતું કે પાપ તમારું પોકારો પૂન કર્યું હોય તો યાદ કરી લ્યો આ ઈ ભજન યાનું ભજન યા બાપુ કડી થઈ જાય ભજનની હાકળ બની જાય પણ એવા સમર્થ સદગુરુનો સથવારો હોય તો સમજાય બાકી સમજાય નહીં સતી તોરલ એકલા વાયકમાં ગયા ને તેથી જાડેજાએ સતી તોરલને કીધું કે પેલું છે તમે જાઓ મારું શરીર મારી તબિયત બરોબર નથી હું નથી આવતું જો અહીંયા તોરલ પાસે જાડેજા જૂઠું બોલ્યા શું કામ વચન નિભાવવા માટે જો જાડેજાએ ખુલાસો કર્યો તો તોરલ થાત નહીં વચન જાત નહીં અને વચનના ભંગ થાત એટલે જેસલે કીધું તમે જાઓ વાયક ઝીલું છે એટલે જાવું પડે અને જેસલને ખબર હતી હવે મારો સમય થઈ ગયો હવે મારે રોકાવાય એવું નથી તોરલને ખુલાસો કરીશ તો જાય છે નહીં અને સતી તોરલ વિયાઈ ગયા ને પછી બાપુ વાણી બને જેસલ લખે રોઈ રોઈ કોને સંભળાવું મારો રુદિયો રોવે માયલો ભીતર તોરલ તમે મને ન મળ્યા હોત તો મારી દશા શું થાત હું તો એક કડવી વેલનું ચોમડું હતું મને માણાય નો ખાત ને જાનવરે નો ખાત તમે ન મળ્યા હોત તો મારો આ દુનિયામાં કોઈ હિસાબ જ નહોતો રોતો રોતો જાડેજો ગાય છે ઈ કે હું મરી જાઉં એની મને પરવા નથી હું મારો સમય થયો છે હું જવ્યો જ જવાનો છું પણ હું વિયાઈ ગયા પછી તમે આવો ને તો મારી સમાધિ માથે 2 ગાયત્રી સંભળાવજો મારા જીવની ગતિ થાય બાપુ જાડેજાને ક્યાં પુગાડ્યો છે અને અહીંયા દાદા ઉગમસિંહ ગાદી ઉપર બેઠા છે ગત ગંગા બેઠી છે અને જોત છે અને અહીંયા રાતના 12 વાગ્યાનો સમય થયો ને જોત ઝાંખી પડી ને ત્યારે સતી માં તોરલ ગુરુ મહારાજને કહે છે કે બાપુ આ જોત ઝાંખી પડતી હોય એવું નથી લાગતું ત્યારે ગુરુ મહારાજ કહે છે કે આપણા ગતનો ગોઠી કોક બ્રહ્મમાં ભળે છે એ બ્રહ્મમાં ભળે છે એમ કીધું તોરલ ઊભા થઈ ગયા હો ભાઈ ઈ કે બ્રહ્મા કોઈ ન હોય જેસલ જ હોય જેસલે મને અંધારામાં રાખી ચોથા રાસુએ બાપુ સતી તોરલ અહીંયા રોવા માંડ્યા વિચાર કરજો ક્યાં ઘોઘા અને ક્યાં અંજાર કોને કીધું તેથી ફોન ક્યાં કરો છો વાહન નહોતા કોને બાપુ અહીંયા સંદેશો આપ્યો આનું નામ ભજન ઈ કે જેસલ જ હોય બીજું કોઈ ન હોય આખી ગત બાપુ ઊભી થઈ ગઈ કે જો જેસલ જ હોય તો અમારે ધૂપે આવવું પડે અને તેથી રસ્તો નથી રાતનો સમય છે રસ્તો હૂતો નથી ને બાપુ અહીંયા વાણી બને પાદરની પનિહારી પૂછું મારી બેન માર્ગ બતાવો અંજાર શહેરના બાપુ એમ નામ ભજન હોતો તો અત્યારે દુનિયા બધી બુદ્ધિના ખટારા ભરી લે એટલી બુદ્ધિઓ છે એમ નામ ભજન કોઈ દિનો એક સાકી છે ને માયા હુતી ગોઠડી વજ્રના છે ગાળા હાંગા બાપુ હલવાણા કંઈક સેડ્યા ને કંઈક પાળા સાખી છે ને લ્યો ક્યારે બની ખબર છે કોઈને અમને ખબર પહેલાના સમયમાં વેપારીઓ ઉધારે આપતા હતા અત્યારે તો વેપારીએ નથી આપતા ઉધારે આપે માણાએ કોઈ પાછું નથી દેતા બધા અત્યારે થઈ ગયા એવા તેથી કાંઈ નહોતું પણ બાબુ વેપારી તમને વરસ ભેગા કરી દે એવો સમય હતો પછી 8 દી ઉધારે આપે ને પછી રવિવાર જેવો દિવસ હોય ને એટલે ગામડામાં આપ્યું ને ઉઘરાણીએ જાય એમાં એક વેપારી ગામડામાં ઉઘરાણીએ ગયો તેથી રાણી સિક્કાના રૂપિયાનો સમય એટલે બે ગામમાં ઉઘરાણી કરી રાણી સિક્કાના રૂપિયા 2 જબાના ખીચામાં ભરી અને દી આથમવાની તૈયારી કે હવે ઘર ભેગો થઈ જાઉં અંધારું થઈ જાય પહેલા હવે ગામમાંથી નીકળ્યો રસ્તામાં નેરિયા જેવો રસ્તો હોય ઊંડો રસ્તો એટલે એ રસ્તામાં ઉતર્યો એ આનકોરથી વેપારી ઉતર્યો સામેથી એક રીંસ ઉતર્યો હવે રસ્તો હાંકડો એકે ભાગીને છે આડાવાળા જઈ શકે એવું નહોતું ઓલો રીંસ વેપારીને જોયો ને તો ઈ બીવા માંડ્યો કે માણાનો ભરોહો નહીં ક્યારે શું કરે અને ઓલાને એમ થયું ખરું આ હિંસક જનાવર છે કે આ બે થી બીવા માંડ્યા પણ બે થોડી હિંમત કરી એ કે હું આઈન પે હળવળો આઈન કે વિયો જો રીંસ ને એમ કે હળવળો હું આઈનકોર થી વિયો જો બે ધીરે ધીરે પડખે આવ્યા ને હામી આમ 4 નજર ભેગી થઈ ને તો ઓલો વેપારી બી ગયો એ કે મારા સામું થાય કે મને મારી નાખશે એને કાન પકડી લીધા કાન પકડ્યા પછી ઓલાને એમ થયું મારો દીકરો હવે આ મને મારી નાખશે મીડા 2 ઠેકડા મારો ઓલો કે મૂકી દઉં મને મારી નાખે 2 મીડા ઠેકડા મારવા હતા પૈસા જબાન ખિસ્સામાં જ મીડા પડવા એ કે મારા બેટી ભારે કરી
એ કે આવા પૈસા લેવા જો વાંકો વળો આને મૂકું તો આ મને જીવવા ન દે. અને આ પૈસા કે જેટલી ટાંટિયા તોડ્યા તે મેળ પડ્યો છે ને આ ભારે કરી કરતો હતો. એમાં કુદરતને કરું હાંગાજી દરબાર ઘોડી લઈને આમથી આવ્યા. થોડાક નજીક આવ્યા ને વ્યાપારી માણા, હોશિયાર માણા, તે બાપુને જોઈને કે બાપુ આ રીંછને કે જો હું ખંખેરું છું કે પૈસા ખરે. બે ઠેકડા તો મારતા જ હતા. અને બાપુ નજીક આવ્યા ને તો જોયા હેઠે પૈસા પીડ્યા હતા. એ કે અમારે બેટા પૈસા પડ્યા. તો બાપુ કે અમારા ગામની સીમનું છે ને તું શીનો ખંખેરાસ? એ કે તો હાલો બાપુ તમારું છે, તમારું હોય તમને આપી દઉં. એ ઘોડીએથી ઉતર્યા ને બાપુને પકડાઈ દીધા. કે બાપુ મારા ખેરવેલા છે એ મને વીણી લેવા દેજો. એ કે વીણી લે હાલ અને ઉપર જલ્દી. ઈ વીણીને પછી જીવો હોય છે એના આગળ પડ્યા છે. એ કેવો દોડ્યો હોય છે ભલે હોય કે બાપુ મથે. ત્યાં સંતોને લખવું પડ્યું માયા સુધી ગોઠડી વજરના છે ગાળા હાંગા બાપુ આમાં હલવાણા કંઈક ચડ્યા ને કંઈક પાળા આમાં તમે ને હું હલવાણા છે. આ ભજનમાં આપણી સુરતા નથી લાગતી. હમણાં 500 ડટ્ટો હોય તો બાપુ એક નોટ આગી પાછ થાય જેવી સુરતા લાગી જાય. એવી સુરતા આમાં લાગે ને તારે બાપુ નોંધ થાય માથે. સુરતાની જરૂર છે બાપુ. ઈશ્વર હારે તમારો તાર હંધાઈ જાય ને. વાત આટલી છે. સવારામ બાપાને બાપુ બજાણાની જેલમાં પૂર્યા હતા. સવારામ બાપાને જબુમાને 50 થી 60 વર્ષની વાત. ધડો ધડ તાળા તોડી નાખ્યા બાપુ. કયું ભજન કર્યું છે? એક પ્રજાપતિ હતો, એક વાણંદ હતો. એમ નામ બાપુ રેઠું નથી રાખ્યું. એટલા માટે દાસી જીવન કહે છે કે મને તને મળવાની વેદના કેટલી છે એનો દાખલો આપે છે કે દીકરીના જ્યાં સુધી લગ્ન ન થયા હોય ત્યાં સુધી બાપુ એને એના ધણીની પીયુને મળવાની વેદનાની એને ખબર ન હોય. પણ એક વખત બાપ જ્યારે દીકરીના લગ્ન કરે અને એક વખત હારે જઈને પછી બાપના ઘરે આંટો દેવા આવે, એ આંટો દેવા આવે અને 10 દિનો વાયદો કર્યો હોય અને 11મો દી ઉગે અને પછી જે પીયુને મળવાની જે વેદના હોય ને એવી મને તને મળવાની વેદના છે. દાસી જીવન કહે છે રામ. એટલે વાણીમાં કહે છે, શું કહે છે? વીતી હોય તે જાણે રે એ પર વીતી શું જાણે પ્રીત ને કુંવારી એ શું જાણે પીવનો ભાઈ વિયોગ રે. સાયાજીને કેજો રે એ આટલી મારી જમીનથી દાસી શું તમારી રે જી દર્શન કારણ દાસી શું તમારી રે દર્શન કારણ દાસીને દર્શન દેજો ભાઈ હંમેશા. સાયાજીને કેજો રે આટલી મારી વિનતી આટલી મારી દાસી જીવન કહે છે બાપુ જો તમે દાસી બની જાઓ, દાસી ભાવ તમારો હોય ને તો જ ઈશ્વર મળે. બાપ થઈને કોઈ દી ન લેવાય. દાસી નો ભાવ હોવો જોઈએ. પણ આપણે બાપુ અમુક કંટોળિયા એવા હાથે કરીને ઉભા કરીએ ને. એક ગામનો મેં દાખલો સાંભળેલો કે પતિ પત્ની રહેતા હતા ને, બેન ઘરનું કામ કરતા હતા, ભાઈ ખેતીનું કરતા હતા. એ બેન ને
એક પાપડનું પડીકું આડું આવતું છે. જો આ ઘરમાંથી વંટોળિયા ઉભા થાય એની વાત કરું છું. ઘરની વાત ઘરમાં રખાય. પાપડનું એક પડીકું બેન ને આડું આવતું હતું. એને એમ થયું કે પાપડ શેકી નાખું, હું મારો ઘરવાળો બે ખાશું. બેને રસોઈ બનાવીને પાપડ શેક્યા. ઓલો આવ્યો અને બધું જમવા આપ્યું, પાપડ મૂક્યા. સાના માના ખાઈ લેતો કઈ વાંધો નહીં, પણ એવા કરે એ ભાઈ કે આ પાપડ ભાંગી દે. ઓલે વહુ કે પણ તમને ભગવાને હાથ નથી આપ્યા. એ કે તું મારી વહુ છું, હું કહું તારે કરવું પડે. એ કે વહુ છું એમાં જા ના પાડી, પણ કે પાપડ તમે એક નો ભાંગી શકો. એ કે ભાંગી દેવાનો એક નથી ભાંગી દેવાનો. એ તો મેળ હોય ભાંગી દે ને નો હોય ભાંગી દે. બધાને મેળ નો જ હોય ને, બધાનો મેળ હોય. ભાંગી લ્યો સાના માના. ઈ કે ભાંગવાનો છે કે નથી ભાંગવાનો, કે નથી ભાંગવાનો. પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયું. એ રખડે બે. હવે આ ઘરના વંટોળિયા ઘરેથી ઉભા ન કર્યા કહેવાય. હવે કે સમાધાન કરાવરાવો ને હવે પાપડ નો ભાંગે બૈરા રે તમારેથી. અરે ભલા માણા, એક હું તો બેનોને ખાસ કહું છું અને ભાઈઓને કહું, બેનોને સાચવજો. કારણ કે એ જે છોડીને આવી છે ને એનું 25% છોડે કે એમ. હા, એ પોતાનો પરિવાર છોડે, પોતાની જન્મભૂમિકા છોડે, પોતાના માતા પિતા છોડે, પોતાનો પરિવાર છોડે અને પારકા પોતાના કરે ને એ દીકરી. કે આપણે બે દી ઘરે ગયા હોય ને તો કીડીયું સડે, હલો ઘરે હલો ઘરે, પણ તમને કોઈ રાખે એવું જ નથી. તમે ઘરે જ પોહાવ, બહાર કોઈ નથી રાખે એવું નથી. દીકરા લગ્ન થયા હોય ને દીકરાને વહુ આવે ને તો 80 વર્ષની ડોશી હોય ને એને ખબર એ એક દી વહુ થઈને આવી હોય, પણ એ નકરા કરતી હોય. એ એમ કે હાલ ને ઓલે ફલાણા ભાઈ છોકરાની વહુ આવી, કેટલો કરિયાવર લાવી, કેટલો કરિયાવર જોયા કરતા જેટલું મૂકીને આવી છે જો ને લાવી. તો તારી પરજા હારી છે ઠીક ન કરી, બધું વેચી મારવાનું. અરે કેટલું લાવ્યા એનાથી ઈ મહત્વની વાત. સમર્પણ બાપુ દીકરી કરી શકે ને એક સંત કરી શકે, બાકી કોઈની તાકાત નથી. તમે વિચાર કરજો, 50 વીઘા જમીન હોય, 2 દીકરા હોય ને 1 દીકરી હોય તો 25 વીઘાના 2 જ ભાગ પડે. દીકરીનો ભાગ કેમ નથી પડતો? દીકરી એનું સંતાન નથી. અને કોઈ દીકરી બાપુ ઠીક છે, અત્યારે બહુ અમારે વાતો કર્યા જેવું નથી. અત્યારે તો કદાચ કોઈ કોર્ટે સડે હતી ને કે બાપુ આપણે જૂની વાતમાં કોઈ દી સાંભળ્યું નથી કે કોઈ દીકરી કોર્ટે ચડીને કીધું હોય કે મારા બાપાએ મારા ભાઈઓને વેચી દીધું, મને એક બી કોઈનું આપ્યું, એવું બાપુ દીકરીએ કોઈ દી કોર્ટે ચડીને કીધું નથી. આનું નામ સમર્પણ કહેવાય. દીકરી તો દીકરી છે રામ. અરે એની ક્યાં વાત કરો, ધોમ સાહેબીમાં ઉછરેલી દીકરી હોય અને હાહરિયામાં જ્યાં પછી સોકડીઓ ગાળતી, ત્યાંથી એનો બાપ નીકળે ને પૂછે કે બેટા કેમ છો? બાપા અમે બધા મજામાં છીએ, મારી બાને કહેજો અમારી કોઈ ચિંતા ન કરે. ન કરી ભારતની દીકરીઓ તતણ દી સુધી દાણો પેટમાં નો નાખ્યો હોય તોય ભલામણા કોઈ દી બાપના નામને ડાઘ નો લગાવવા દે. એનું નામ દીકરી. અરે વાદળ જયારે દુખના ચડી જાય, હાહુ નાય બાપુ ઉપાડો હોય, નણંદુ નાય ઉપાડા હોય, તેથી 5 લીટર કેરોસીન સાંટીને બાપુ જિંદગીને ખતમ કરી નાખે, પણ કોઈ દી એમ નો કે મારી હાવું આમ કે મારી નણંદામાં ઈ દીકરી ભલા. અત્યારે તો અમુક પાણી લોટા આડું કે નળિયું નો રવાદું. નળિયું તમારા બાપુજી ક્યાં ગોઠવા છે, રેવાય દો ને નળિયા. અરે જેની ખુમારી હોય, જેની ખાનદાની હોય, જેના મા બાપે બાપુ પૂરા સંસ્કારનું સિંચન કર્યું હોય ને, એ 4 દિવાલ વચ્ચે 2 હાવડા પાડી લે, પણ કોઈ દી કોઈને એમ નો કે મારી હાવું આમ કે મારી નણંદ. અને સંતાન યા હારા થાય. ધરાવીને ધાનનો નીપજે, કોડુવીને માડું નો હોય, જેળ જકરા. હું તો બેનોને ખાસ કહું કે રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચો. જો આપને ટેકા દેવા સંતાન નો થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. દીકરા હારા એમ નામ નો થાય. ભગવાન એકાદો હારો દે, હારો શું અહીંયા ગોદામ છે, હારો દઈ દે અહીંયાથી ગોતી. વહુ હારા ભેગા પાણી પૂરીઓ ખાતા હોય, લ્યો શું કરવું? શું દીકરાની વાત કરી? શિવાજી રાણા પ્રતાપ અહીંયા થાય? વાણંદભાઈ વાળ કપા આવડા વાળ હોય, વાય ખીલકોડીના પૂંછડા જેવા આમથી આમ. અરે શું આમાં રાણા પ્રતાપની શિવાજીની વાતો કરી, સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણ. એમાં આપણે તો હજી કઈ ખારું, બાકી વધારે પડતા ભણ્યા છે ને એ તો આમ હાલ્યા આવતો ખબર જ નથી પડતી. બેન આવે છે કે ભાઈ આવે છે, બધું હરખું લાગે છે. અરે દેહના પ્રદર્શન નો હોય મારા બાપ, એક પગની પાની. હું તો એમ કહું શક્તિનો અવતાર છો તમે, ધારો તો આજે જ્યાં નથી પૂગી ગયો ત્યાં દેશની દીકરીઓ એમે કયો તો હવાર સુધી દાખલા તમને. જ્યાં પુરુષ
થાકી ગયો. એક જ તમને આખો સગાળ અને સાધુ આવ્યો, હરિહર કરાયો, વાત લાંબી છે, ટૂંકામાં કહું કે તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. થાળીને ઠેબુ મારીને ઉભો થયો ને તેથી સગાળ છે ભાંગીને ભૂકો થઈ ગયા. ઘરે તારી ભલી થાય, દીકરો કપાયો ને હવે ખાય નહીં. તેથી એક વાણિયાની દીકરી બાપુ રણચંડી બની તમે બેહી જાઓ, હવે બાવાનું હું સંભાળી લઈશ. તેથી દીકરીએ આબરૂ રાખી હતી. મારા બાપ ઈ કે ડેલી આડી કરીને કીધું બાપુ બેહી જાઓ, જેમાં વગર નથી જવાનું. ઈ કે પણ બેટા એક દીકરો તો કે ઈ કે તમારે બીજો દીકરો જોઈ છે ને બીજો હું જોઈ છે. અને હું તો એમ કહું છું કે આ રણસંડિયું ન બને ને એ ધ્યાન રાખીને હાસવીને રહેજો. ને રણસંડિયું ઈ બનશે ને ઈ એમ કહે છે તારા ઘરનું પાણી નથી ભરવું બાપુ, કટકા કરી નાખો તોય ન ભરે. એમાં તમારી મારી શક્તિ ટૂંકી પડે. કોઈને વ્યાયામ હોય તો હું એવું નથી કહેતો કોઈ ભડકા કરજો, કોઈ આજે હાલવા દેજો, પણ કહેવાનો મારો મિનિંગ સાચવી લેજો. હું આજે જ મારા મિત્ર ને જોયો તો ઘરના હતા ને ચા પાણી બનાવ્યા મને પીતા મેં, પણ 2 દિના હેઠા થયા. એ બૈરા ન હોય તારે બૈરાની ખબર પડે. બૈરા હોય ને તારા વાળ્યો નથી, હંજવારી નથી કરીને વાસણ આમ નથી કરીને અત્યારે કરો ને, ભગવાન તમને હાથ નથી આપ્યા. એ તો બૈરા ન હોય તારે હિસાબ તારા. ચંગાવતી કહે છે બેહી જાઓ બાપુ, એમાં વગર જવાનું નથી. અને અખિલ બ્રહ્માંડ નો માલિક બાપુ ધ્રુજવા માંડ્યો હોય રણચંડી નું રૂપ જોઈ. તેથી ચંગાવતી કહે છે બાપ જાણી કહું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામ નો આય કોઈ નો જાય, નિરાશ બેઠો થઈશ માં બાવા, હવે તને જમ્યા વિના નહીં. મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે, ઈ ફાડી અને રાંધીને તને ખવડાવું, તું હજી અમને ક્યાં ઓળખે? આમ કટાર કરીને અખિલ બસ કર માં, બસ કર દેતી. દીકરી આગળ થઈ હતી. આ મૂસુ વાળા વાહે રહ્યા હતા. એવા તો 500 દાખલા ગયો તો 500 આપું. જલારામે બાપુ બૈરું આપ્યું. વીરબાઈ ને કીધું કે એક સાધુ તમારી માગણી કરે છે. તેથી વીરબાઈએ કીધું કે મારા બાપાએ શું બાવાને આપવા આપી છે, તો આવડો મોટો ઇતિહાસ આપણી પાસે. તેથી વીરબાઈ એમ કે મારા બાપે તમને હાથ સોંપ્યો છે અને આ દેહનો ધણી તું છો, કટકા કરી નાખતો હોય ભલે, બાવાને દઈ દેતો હોય ભલે, વેકી નાખતો હોય ભલે. એને પતિ પત્ની કહેવાય. હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાનો સમ્રાટ બાપુ કસીની બજારમાં રીંગણા વેચાઈ બૈરું વેચી નાખ્યું. તમે વિચાર તો કરો, આપણે ક્યાં હજી બૈરા વેચવાનો વારો આવ્યો? તોય હરા રો અરે મરો. હું તો મને તો ક્યારેક ક્યારેક એમ થાય શું કેવું આમાં. વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે બાપુ, હિલોળા કરે એવું છે. આમાં જીવતા ન આવડે તો આટો થયો નથી. આપણા ગઢા ને આપણા બાપા થીગડા મારી મારીને મરી ગયા. ભલા મને હારું લોગડું નથી જડ્યું. તેથી થીગડા ઉપર થીગડા ઠપકારતા હતા. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો ઓલા જીન્સમાં તમે જુઓ તો માથા વ્યા જાય એવડા એવડા ફાંકા હોય. આપણે એમ થાય કે આવા તો અમે પહેરતા જ હતા, અમને ખબર નહોતી કે આવો સમય આવશે ને કાશ્મીર રાખ્યા હોત તો અમે અત્યારે પહેરત તમારી હારે. પછી આપણે કઈક આ પેન્ટ કેટલાનું હોય કે 5000 નું, એટલે ફાટલા છે ને 5000. એક આંગળી જાય ને એટલું ફાંકું હોય તો આપણી માં એમ કે લાય લાય બેટા 2 ટાંકા લઈ દો, આ દેહ નો દેખાવો જોઈએ. આ આપણી સંસ્કૃતિ હતી રામ. પણ હવે આ કોને કેવું? સમયની બલિહારી છે એટલે સમય મેં બહુ વધારે લીધો. પણ હવે આ એક કડી કરીને પછી મારી વાણીને વિરામ આપું. ભીમ ગુરુ ચરણે રે એ દાસી જીવણમાં આવે દેજો એ જી સંત ચરણે ભાઈ વાસના ભક્તિ નો માર્ગ રે એ ફૂલકેરી પાંખડી રે સુગે ને
ભક્તિનો માર્ગ એ ફૂલકેરી વાખડી ભક્તિનો માર્ગ એ ફૂલકેરી વાખડી ભજન છે ભજન થાળ કરવાનો ને વારે ટાઈમ થઈ ગયો 1-2 મિનિટ વાત કરી લઉં ભજન છે ને ભજન બાપુ એમ સમજાય એવી વસ્તુ નથી એની માટે મેં તમને કીધું એમ સદગુરુ મહારાજની કૃપા હોય અને સંતની જ્યારે તમારા ઉપર અમી દ્રષ્ટિ થાય અને તમને જ્યારે વેદના જાગે સંતો પાસે તો હોય જ એક આપણે દુકાન હોય ત્યાં જઈને આપણે બોલવું પડે કે ભાઈ 2 કિલો ખાંડ મને જોખી દે એની પાસે બધી વસ્તુ હોય પણ આપણે બોલવું પડે એમ સંતની પાસે બધું હોય પણ તમારી વેદના હોવી જોઈએ તમારી તમન્ના હોવી જોઈએ એવા સમર્થ સંતના સથવારે જો હોય તો આ ભજન ઉતરે એવું છે બાકી ભજન એમ ઉતરે નહીં એક વાણી એવું કહે છે પેલા મેં બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં વાહ ભાંગી નાખે કે નહીં કોક પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા પછી મારી માં જન્મી આવું હોય અમે કહે છે હોય જો આના માટે સદગુરુ જોય આ કોઈ નિયાળમાં નથી ભણાવતું એક વાણી કહે છે રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં હે રામ આપે આપ મર જાતે કરતે કુડે કામ કે રામ કોઈને મારતો નથી તો રાવણ ને વાલીને આ બધાને કોઈને માર્યા હતા રામાયણ કહે છે આપણે નથી કહેતા આ સમજવા માટે સદગુરુ જોવે શું કામ એક રામ દશરથ કા બેટા એક રામ સબકા ઘટ में बैठा एक राम सकल पदार्थ एक राम सबसे न्यारा દશરથ મહારાજે શ્રવણ ને બાણ માર્યું ને તેથી શ્રવણ પડતા પડતા બોલ્યો કે રામ તેથી બાપુ દશરથ ને અહીંયા રામનો જન્મ નહોતો થયો એ રામ ક્યાં છે પ્રહલાદ જેથી આ દુનિયામાં આવ્યો હરણાકશ વિચાર કરજો શ્રીબાઈ ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુંભાર પ્રહલાદ જેને પ્રગટ કરે ને જપે આખો સંસાર ઈ ગુરુ શિષ્યની પરંપરા અહીંયાથી શરૂ થઈ પ્રહલાદ તો બાપુ રાક્ષસ નો દીકરો હતો રાક્ષસ નો થાય રાક્ષસ ના તો રાક્ષસ થવા જો ને ભગત કેવી રીતે થાય પણ આ શ્રીબાઈ નિભાડામાં બચડા આવી ગયેલા નિભાડો હળગાવી નાખ્યો ને એ ભજન કરતા હતા અને આ પેરીએ હતા પ્રહલાદજી અને કીધું તમે શું રામ રામ કરો છો એ કે રામ છે ઈશ્વર છે ને આમાં બચડા આવી ગયા કે ઈશ્વર તો મારા બાપા છે કે તારા બાપાનું કામ નથી આમાં બચાવે વિચાર કરજો તેદી દશરથ રાજાનો જન્મ નહોતો મારા બાપ ઈ રામ કયો હોય છે તેથી એમ કે છે કે આ અગ્નિમાં બચા આવી ગયા છે ઈ તમારો રામ બચાવે તો કે હા કે આ નિભાડો ક્યારે ખોલવાનો ઈ કે આવતીકાલ હું આવું ત્યાં સુધી ખોલતા નહીં હરણાકશની બાપુ બહાટી બોલે કાળજા થડાક ઉથડાક મીડા થવા બેયના શ્રીબાઈ કે છે એમના ઘરવાળાને તમે હું કામ મુંજાવ મારો નાથ આપણી ભેળો છે ને કદાચ બહુ તો માથું ઉતરી જાય બીજું હું થવાનું હતું એવી બાપુ મક્કમતા જોઈએ એવી ગાંઠ વળવી જોઈએ હવારે પ્રહલાદ આવ્યો હાથમાં ખડક છે અને આવીને ઉભો રહ્યો કે ક્યારે ખોલવાનો છે કે બસ તમારી જ રાહ જોઈશ એ મીડિયા ખોલવા વિચાર કરજો બે ના કાળજા કેવા ફફડતા છે આમ તૈયાર રાખ્યું તું ખડક એ કે આ અગ્નિમાં લોઢા ઓગાળી નાખે એમાં બચડા કોઈ દી જીવે જ નહીં અને છેલ્લા 2-3 માટલા રિયાન બાપુ બચડા જ્યાં ઠેકી નીકળ્યા ને આમ નામ બાપુ પ્રહલાદના હાથમાં ખડક રહી ગયું ઘરે તારી ભલી થાય આ રામ કોણ મારો બાપ ખોટો છે બાકી આવડા ભજે હાચું ને ત્યાંથી બાપુ પ્રહલાદ વળાક મારી ગયો અને પછી હરણાકશે બાપુ એના માથે એ પછી લાંબી બધી વાત છે કે આમ કર્યું નાય નાખ્યો ને આમ કર્યું ને ફલાણું ને ઢોકળું છેલ્લે થાંભલો તખાયો ને પછી કીધું કે આમાં તારો હરી છે તો કે હા કે ભર બથ ભરી નરસિંહ અવતાર થયો અને વિનાશ થયો પણ ઈ રામને જોવા માટે ઈ રામને મેળવવા માટે સદગુરુને બાપુ સાનિધ્ય જોવે એમ નામ કોઈ દી મેળ ન પડે વાતો તો બધી ઘણી બધી છે પણ આપણને અસર નથી થતી એ મોટી બીમારી છે કારણ કે આમાં કેવું છે હું તમને એક દાખલો આપું કે અમે ગમે જાય ને પ્રોગ્રામમાં આવા બધા સાધુ સંતો હોય એટલે એની પડખે બેઠા હોય ને એટલે ઘણા એમ કે
હાલો ને બાપુ અમારે ઘરે પગલા પડાવવા, બાપુ અમને લઈ જાય. અમે એમ કે પણ સાધુ સંતોના પગલા હોય, અમારા પગલા હું પડાવીને કામ? એ કે ના ના હાલો હાલો. એટલે સાધુ અરે રમે જાય, પછી આમ રાજી થાય. અહીંયા જાય એટલે ચા પાણી બા પાણી ને એવું બધું કરે. એ કે તમારા પગલા અમારે અહીંયા ચાથી લાપણ એમ થાય કે રાજી થાય હાલો. પછી ઘરે આવી ને તો ઘરે આવી તો એમ કે બહાર ઉભા રહેજો, પોતા કર્યા છે પગલા પડશે. તારું આપણને એમ થાય કાંઈ મફત પાડી છે તો પાડવા નથી દેતા, બહાર જાય છે તો બધા પગલા પડાવે છે. મેં કહું આમાં સાચું શું? પણ કહેવાનો મારો મિનિંગ શું છે? આ બે ને સ્વીકારી લેવાની વાત. બે ની જગ્યાએ સાચા છે. એ પગલા પડાવે છે એ સાચા છે, આ નથી પાડવા દેતા ને એ સાચા છે. આ સ્વીકારી લેવાની વાત છે. મારો કહેવાનો મિનિંગ શું છે? ઈવડા એ આપણને એક જ દી પગલા પાડવાના છે. અહીંયા રોજ પડ્યા રહેવી કોઈ ન કે રોજ પગલા પડાવવા હોય, અને આવડા રોજ રોટલા કરી દેશે. એટલે બે સ્વીકારી લેવાય એમ. આ તો એક દાખલો છે મારો કહેવાનો. પણ મારો કહેવાનો મિનિંગ શું છે કે બે દીકરા હોય, ત્રણ દીકરા હોય, બે કમાતા હોય ને એકાદો ઉડાડતો હોય ને, એને નિભાવી લેવાય. એ ઉડાડવા જ આવ્યો હોય, એ ઉડાડે, એ કમાવા નથી આવ્યો. પછી એમાં એને મૂકવા ચાય ન જવાય, એ હાજવી જ લેવાનો હોય. કહેવાનો મારો મિનિંગ જે છે ને બાપુ, જે ઈશ્વરની ગતિ છે ને જે બાપુ એકતા છે ને એની જ મજા. હું તો મારી તો એક જ ભલામણ, આ તો બધો ઘરનો ડાયરો બધા મને 50 વખત સાંભળ્યો છે, પણ મારી ભલામણ હું તો દુનિયાના છેડે જાઉં તો એક જ વાત કરું કે ભાઈ મા બાપની સેવા કરો, વ્યસનથી થોડાક આઘા રહ્યો, અને કુટુંબ પરિવારમાં એકતા રાખો. બસ આના સિવાય બીજું કાંઈ કરવું નહીં પડે. તમારે ઓટોમેટિક ગાડું હાલશે. કુટુંબ પરિવારની એકતા જોવે ખાસ. પછી બાપુ બીજા માખણીયા મજા કરી જાય એટલું સમજી લેવાનું. એ કાળ મીંડ પાણો હોય ને એને તમે હથોડીની શેણી લઈને તોડો ને તો ન તૂટે. બહુ મહેનત કરીને તોડો ને પછી એમાં માટી ભરાય, અને માટી ભરાય ને પછી એમાં લાપડું ઉગે. સમજી લેજો, કાળ મીંડ પાણા શીણીને હથોડા ન હારે ઈ બાપુ લાપડું બાપુ બે ભાગ કરી નાખે. એમાં કુટુંબમાં જેથી તિરાડ પડે ને તેથી લાપડા મજા કરશે એટલું સમજી લેજો. સુખ દુઃખ છે ને એ દુનિયાના ઈશ્વરના હાથની વાત છે. મને તેમ થાય દુઃખ અત્યારે કોઈ છે જ નહીં. આ તો બધા મનાણા મોંઘવારી મોંઘવારી મોંઘવારી. પણ મોંઘવારી શું? આ તમારે ઘરે મિલું હાલે છે, બે મોબાઈલ ખિસ્સામાં લઈને રખડો છો. ખોટા ખર્ચા હું કામ કરો? કાંઈ વાતમાં ન હોય તો આમ તેમ કરતા આમ તેમ નકરું કાંઈ પેટ્રોલ બાળતા હોય. બોલો ખોટા ખર્ચા કરો છો ને પછી મોંઘવારીની વાત કરો, ક્યાં મેળ પડે? એટલે જીવન જીવવાની મજા આવે એવું છે. એટલે હવે બાપુને વિનંતી કરું, ભગવાનનો થાળ કરે, બધા શાંતિથી સાંભળો. બદલ બધાનો આભાર. ભૂલચૂક થયો તો માફ કરજો. જય માતાજી, જય શ્રી રામ.